શું તમે જાણો છો કે એક નાનકડી માખી ગંભીર રોગો કેવી રીતે ફેલાવે છે? ચાલો આજે હું તમને તે નજીકથી બતાવું. જુઓ, આ માખીના પગ પર અસંખ્ય ઝેરી જીવાણુઓ ચોંટેલા છે. ચાલો હવે આપણે તેની અંદરની દુનિયામાં જઈને આ પ્રક્રિયાને વિગતવાર સમજીએ. જુઓ કેવી રીતે આ હાનિકારક જીવાણુઓ માખીના શરીર પર ચોંટી જાય છે. હવે આ જ જીવાણુઓ માખી દ્વારા આપણા ખોરાક સુધી પહોંચશે. જ્યારે માખી ખોરાક પર બેસે છે ત્યારે તે લાળ જેવું પ્રવાહી અને મળ ત્યાગે છે. આ ગંદકી દ્વારા જીવાણુઓ સીધા આપણા ખોરાકમાં ભળે છે. આ જીવાણુ કોલેરા, ટાઇફોઇડ અને મરડો જેવા રોગો ફેલાવે છે. હવે આપણે બચવાના રસ્તા જોઈએ. મિત્રો, હંમેશા ખોરાકને ઢાંકીને રાખો અને જમતા પહેલા હાથ ધોવાની આદત પાડો. તો કહો, આજથી તમે તમારી સુરક્ષા માટે કઈ સાવચેતી રાખશો?